વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્યએ તેમના વિસ્તારના કાર્યકર્તાઓ માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું, જે પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષના પ્રારંભે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ તેમના મત વિસ્તાર રાવપુરા બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ધારાસભ્યો, કાઉન્સિલરો સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મિલન સમારોહમાં જનસંઘની સ્થાપના સમયના વરિષ્ઠ કાર્યકર્તાઓને યાદ કરીને બોલાવ્યા હતા. પ્રદેશ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય સરકારે વડોદરાને આપેલી સહાય તેમજ વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ન આવે તે માટે લીધેલા ત્વરિત પગલાં વિશે જણાવ્યું હતું. તેમજ બીજેપીને યુપી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલ જ્વલંત જીતની ખુશી વ્યક્ત કરી હતી. આજનું આ દિવાળી સંમેલન આપણા માટે દ્વિગુણિત ઉત્સાહવાળું થઈ ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણા માટે કોઈ પણ પદ એ મહત્વનું નથી હોતું. કાર્યકર્તા તરીકેની જવાબદારી મહત્વની હોય છે. જે સિનિયર કાર્યકર્તાઓ છે તે નવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી શકે અને જે એમના મોરચા અને સેલમાં જે કાર્યકર્તાઓ કામ કરે છે એ બધા જ જ્યારે પ્રમુખ કાર્યકર્તા તરીકે અને મુખ્ય પ્રવાહમાં કામ કરશે ત્યારે તેઓને પણ આ પ્રકારનું સાનુકૂળ વાતાવરણ રહે તે માટે આપણે બધા પ્રયત્ન કરવાના છે. આપણા સિનિયર કાર્યકર્તા પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ રાજાના સુપુત્ર તપનભાઈ પર જે પ્રકારે અસામાજિક તત્વોએ હુમલો કરીને તેમની હત્યા કરી છે એ ખરેખર એક ગુનાત્મક અને નિંદનીય કાર્ય છે. પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા અને હવે જ્યારે એમને કસ્ટડી પોલીસમાં લઈ લીધી છે ત્યારે ટૂંક સમયમાં જ કોર્ટની કાર્યવાહી શરૂ થશે અને આપણા બધાને ચોક્કસ વિશ્વાસ છે કે કોર્ટ દ્વારા એવો નિર્ણય આપવામાં આવશે કે જેના કારણે ભવિષ્યમાં કોઈ અસામાજિક તત્વ કોઈ તપનની આ પ્રકારે હત્યા ન કરે અથવા કોઈને રંજાડે નહીં. બધાને મારી શુભેચ્છા. આ સ્નેહ મિલન સમારંભમાં જે આવ્યા છે બધાને ભગવાન દે, ખૂબ દે, બરકત દે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. 4 વોર્ડ છે, 17, 18, 19 ને 16. આ 16માં છે ને અડધો છે, અડધો એમાં 34 બૂથ મારા ને 32 બૂથ બાલુભાઈ. એટલે આફરાઈ બૂથ કહું છું કાયમ કે આ બૂથને હવે છે જ્યારે નવી સીમાંકન થાય ને તો ભાઈ આખા વોર્ડ કરી દો, કાં તો બાલુભાઈમાં આપી દો કાં તો મારામાં. તો જ એનું મેન્ટેન જે વોર્ડનું શું થાય છે કે ઘણી વાર એવું થાય કે બાલુભાઈ આ કરી નાખશે, ઘણી વાર એટલે ભૂતકાળમાં રાજુભાઈ કરી નાખશે કે હું કરી નાખીશ, તેમાં બધી મગજમારીઓ થાય છે. અને જે કાર્યકર્તા છે એ બી 2 ભાગમાં બેઠી છે. એટલે અમારો 16 નંબરનું વોર્ડ જો વ્યવસ્થિત રીતે એક જ વિધાનસભામાં જાય એવી રીતે ઘણા આપણે છે વડોદરા શહેરમાં બધા જ વોર્ડમાં કંઈ છે. પણ એ વોર્ડને જો બરાબર હવે તો વિસ્તાર બહુ વધ્યો છે, બહુ ડેવલપ થયું છે. તો હવે વોર્ડો બધા આખા બનવા જોઈએ તો જ એનું બરાબર વ્યવસ્થિત રીતે પેલાને એવું લાગશે ધારાસભ્યને કે આ મારો વોર્ડ છે તો જ એનું બરાબર કામકાજ થશે. ખાસ કરીને આ જે અમારા 17 નંબરમાં વોર્ડમાં 1,60,00,000 જે કામો હતા અને ખાતમુહૂર્તો કર્યા, લોકો બહુ ખુશ છે. ભારતીય જનતા પાર્ટી હમણાં એક પત્રકાર મને મળેલો, મારી જોડે કલાક બેઠો. આ નવા વર્ષનું સંમેલન છે અને નવા વર્ષના સંમેલનમાં આપણે જે ઉત્સાહ સાથે થોડુંક વડોદરામાં દુઃખના પ્રસંગ બન્યા છે, હું એમના ભાઈ તપનના ઘરે જઈને આવ્યો છે, એની વ્યથા પણ છે. એમના પરિવાર સાથે આપણે આખી પાર્ટી છે, સરકાર છે, એન્ડ લો વિલ ડેફિનેટલી ટેક ઇટ્સ એક્શન એન્ડ જસ્ટિસ વિલ બી ગિવન. મારી આપ સૌને એટલા માટે હું શુભેચ્છા આપું છું કે આપણે આજે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આઝાદ ભારતના
લગભગ 75 વર્ષ પછીનો આ કાલખંડ આપણા ભાગમાં આવ્યો છે અને એ કાલખંડ આજે તમને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે ઇતિહાસ લખાશે, હું ઘણીવાર કહું છું, whenever the history of India will be written, it will be written in the golden words. દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઇતિહાસના નવા પાના લખાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઇતિહાસ લખવામાં પોતાની જાતને સમર્પિત કરી છે. આજના પરિણામો સાબિત કરે છે. વી આર ઇક્વલ એમંગ ધ વર્લ્ડ અને એટલા માટે આપણે ગૌરવ સાથે કામ કરીને આગળ વધ્યા છીએ. ચાહે દેશની સુરક્ષાના સીમાડાઓ હોય, કાશ્મીરની સમસ્યાઓથી સળગતું ભારતનું મસ્તક, ટીવીના દ્રશ્યોએ જોયેલા પથ્થરમારાઓ, આ ઇતિહાસની ઘટના બની ગઈ. દેશની અંદરની સુરક્ષા કરવાની પણ તેવડ છે અને સીમાડાની સુરક્ષા કરવાની તેવડ પણ ભારતની સેનામાં છે અને ભારતના નેતૃત્વમાં વ્હીલ્સ પાવર પણ છે. ભારતીય જનતા પાર્ટીમાં અમે એક જેને કહેવાય કે પરિપાટી બનાવી છે કે કાર્યકર્તાને નવા વર્ષમાં, જે દિવાળી પછીનું નવું વર્ષ આપણે કહીએ છીએ, વિક્રમ સંવંત, અને એમાં એકબીજાને મળવાનું થાય, કાર્યકર્તાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે, બધા સાથે બેસીને જમે અને એક પરિવારની ભાવના પ્રગટ થાય, એટલે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પણ આપણા માનની ધારાસભ્યશ્રીઓ મહારાષ્ટ્રની ચૂંટણીમાં હતા અને એને કારણે આપણે કેટલાક સંમેલનો પાછળથી કર્યા, કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં વિજયને વરમાળા પહેરાવીને આવ્યા છે, ભલે પેટીઓમાં હતી, અને એટલા માટે આ ખૂબ શુભેચ્છા અને વડોદરા શહેરની જનતાને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા. આ સાંસ્કૃતિક નગરી છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને એમની પરંપરા, અને એટલે આપણે એને સંસ્કારી નગરી કહીએ છીએ. અને આ સંસ્કારી નગરીની ઐતિહાસિક ધરોહરો અને એમાં વસતા બધા જ લોકોને હૃદયપૂર્વકની શુભકામના. નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પ્રજાના કામ માટે તત્પર રહે અને એ માટે પ્રજાએ અમને જે પ્રેમ આપ્યો છે, કારણ કે 37મી વખત ગુજરાત એક એવું રાજ્ય છે જેને સરકાર 7મી વખત એની એ સરકાર આપી છે. હવે કામ કરવાનો અમારો વારો છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે પ્રજાના દુઃખ દર્દમાં વધારે કાંઈ નહીં તો પણ જેટલું થઈ શકે એટલું સમર્પિત થઈએ. આજે રાજનીતિનો મહત્વપૂર્ણ દિવસ હતો, પરિણામનો દિવસ. પરિણામો માટે મેં બપોરના જ શુભકામના પાઠવી છે. કાર્યાલય ઉપર બધા જ પત્રકારો સાથે શુભકામના પાઠવી છે. દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહારાષ્ટ્રનું જે પરિણામ છે, વિશેષ કરીને એ પરિણામ એટલા માટે આવ્યું છે કે લોકસભા વખતે જે રીતે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન સંવિધાન, જાતિ જનગણના આવા વિષયો લઈને જ્યારે નીકળ્યા, ત્યારે કદાચ 2000 લોકસભાની ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરી શક્યા, પરંતુ 2.5 વર્ષ અમને જે મળ્યા શિંદેજીના નેતૃત્વમાં, એમાં અમે જે કામ કર્યું ને, વાસ્તવમાં ધરાતલ પર હતું. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું અમે બહેનોને 3000 આપશું, પણ આ તો બહેનોને આપવાની શરૂઆત થઈ ગઈ હતી ને બહેનોના ખાતામાં 7500 તો આવી ગયા હતા અને એ કાયમ આવતા રહેશે, એટલે એક ભરોસો બેઠો. અને એવી જ રીતે જેટલી પણ પેટા ચૂંટણીઓ હતી, અખિલેશ યાદવ પણ 2027ના સપના જોતા હતા, એ યોગીજીએ પહેલા જ પૂરા કરી દીધા. અને વાવમાં મેં બપોરે કીધું 1 વાગે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું, ત્યારે 13500ની લીડ હતી કોંગ્રેસની. તે 26માંથી 13
રાઉન્ડ પૂરા થઈ ગયા હતા, પણ અમને ભરોસો હતો. મેં એમને કહ્યું કે 3 વાગ્યા સુધી રોકાવું, અહીંયા ઉજવણી થવાની છે. અને કાર્યકર્તાએ જે કરેલો પરિશ્રમ અને પ્રજાએ આપેલો પ્રેમ, કોંગ્રેસ એ દીવા સ્વપ્નમાં હતી, મહારાષ્ટ્રમાં દીવા સ્વપ્નમાં રહી. માત્ર એટલું જ નહીં, આસામ, નોર્થ ઇસ્ટ, અમે તો કલ્પના નહોતી કરી નોર્થ ઇસ્ટમાં અમારી ક્યારેય સરકારો આવે. નોર્થ ઇસ્ટની 7 સિસ્ટર્સ, એમાંથી 6 રાજ્યોમાં ભાજપની અથવા ભાજપ સાથેની સરકારો બની છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે. અને આજે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, આના જે પરિણામો આવ્યા છે, જે સીટો અમારી પાસે નહોતી એવી સીટો આવી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવ્યાપી વિજય મળ્યો છે. અને વાવની અમારો જે લોકસભા વખતે મેણું હતું, આમ તો અમે કહેતા હતા 26-26, ताना जो मारा था वो वाव की जनता ने पूरा कर दिया. કંઈ ખોટું નહોતું, દેશની એકતા. મેં હમણાં જ શુભેચ્છાના શ્લોકમાં કહ્યું કે માતા ભૂમિ પુત્રો હમ પૃથ્વીયા, તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય અમે એક માના દીકરા છીએ, એટલે વહેંચાતા નહીં. કટેંગે તો વિષય એટલા માટે છે કે ઇતિહાસ સાક્ષી છે. ભારતની એકતાને જ્યારે ખંડિત કરવામાં આવી છે ત્યારે ભારતે પ્રતાડના ભોગવી છે. અને નરેન્દ્રભાઈએ પણ જે કહ્યું છે, એક રહેંગે સેફ રહેંગે, દેશના ઇતિહાસના પાના ઉખેડી જુઓ તમે. અને એમાં પ્રજા ભારતીય જનતા પાર્ટીના સ્લોગનને માત્ર નથી, સ્લોગન સ્વીકાર્યું છે એટલે વિજય નથી. સ્લોગનના આધારે વિજયો ના થાય. પરિશ્રમની પરાકાષ્ઠા કરીને લોકોના ઘર સુધી સરકારની યોજનાના ડેમના વહેણ વહેતા કરવા પડે, અને એ કર્યા છે એટલે પરિણામ આવ્યું છે. 2081ના શુભ શરૂઆતે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું નવા વર્ષનું દિવાળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમારા વડોદરાના સંગઠનના પ્રભારી, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પાર્ટીના સિનિયર મોસ્ટ ઉપપ્રમુખ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના અધ્યક્ષ અમારા ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, આપ જોયું કે બધા જ લોકો અત્યારે ઉપસ્થિત છે અને મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. અને નવા વર્ષમાં જે પણ સંકલ્પો સંગઠનાત્મક જે હતા એ તમામની વાત બધાએ મૂકેલી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.